નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. અમરેલી લેટરકાંડની તપાસ હવે એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે. પાયલ ગોટીએ ડીજીપીને રજૂઆત કરી તો આ તરફ સુરતમાં ધાનાણી અને દુધાત ધરણા પર બેસે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ. પતંગ રસિકો માટે આનંદના સમાચાર. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 15 થી 20 કિલોમીટરની રહેશે. પતંગ રસિકોએ પતંગ ચગાવવા માટે ઠુમકા નહીં મારવા પડે. મા અંબાના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની આસ્થાભેર ઉજવણી કરાઈ. આજે અંબાજી મંદિરમાં મહાશક્તિ યજ્ઞ, જ્યોત યાત્રા, અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. જૂનાગઢના કેશોદના ચર ગામે ભાગ્યાએ ખેડૂતની હત્યા કરી. પાડોશીની પત્ની વિશે ભાગ્યાએ ટિપ્પણી કરતા ખેડૂતે તેને ઠપકો આપ્યો હતો, જેનો ખાર રાખીને ભાગ્યાએ તીક્ષ્ણ હથિયારથી ખેડૂતની હત્યા કરી. ઉત્તરાયણ પર 4 મહાનગરોમાં ગુજરાતીઓ ₹8 કરોડનું 1,40,000 કિલો ઊંધિયું ઝાપટી જશે, તો જલેબીનું પણ ધૂમ વેચાણ થશે. આવતીકાલના ઊંધિયા માટે અત્યારથી જ ઓર્ડર્સ પણ બુક કરી દેવા